છે ને એવું થઈ ગયું હતું કે જલ્દી કથા પૂરી થાય, વાંચન પૂરું થાય ને હું અધિરાજભાઈ ને રમાડું. એટલે હા, હું ગયો ને તરત ભેટી જ ગયો મને ચાચો કરીને. તો જો 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 હમણાં કઈક બીજું થતું હતું. કેમેરો સ્ટાર્ટ થયો ને એટલે બીજું થઈ ગયું. તો માથું જોતા હોય એનો નો જો ભાઈ ચોટી ગયા છે બધા આઈસ્ક્રીમ ખાવા માટે. બીજું બાબુ જો કેવો લાગ્યો તમને આઈસ્ક્રીમ? એક નંબર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અમારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગઈકાલે રાત્રે અમે એક ડ્રામા જોવા ગયા હતા જે ખૂબ જ સરસ હતો. સ્ટોરી લાઈન ને બધું બહુ મસ્ત હતું. અને અત્યારના ડ્રામા મેઘદૂતમ જે કવિ કાલિદાસે લખેલો છે અને એની ઉપર આખો ખંડકાવ્ય છે. બહુ એની મસ્ત ઉપર ડ્રામા કર્યું હતું. કુબેર ભંડારીના કુબેર દેવતાના દરબારનું હતું. યક્ષ ને યક્ષણીની લવ સ્ટોરી ઉપર હતું આખું. પણ સરસ હતું. મજા આવી જોઈને. અને અત્યારના જો આપણે કોફી ને એવું બધું પીને બેસી ગયા છે. તો આજથી તો આપણું વેકેશન ઓપન થઈ જાય છે. એટલે અમારે તો કેવું હતું કે ડેઈલી થતા હતા, પણ હવે આજથી કેસીસ બધા સ્ટાર્ટ થઈ જશે. લોટ્સ ઓફ કેસીસ આવવાના. અને આજે છે ઋતુનો મેરેજ એનિવર્સરી. જશે ત્યારે આપણે જશું આવજો કહેવા માટે. બાકી તો ઘરે ને ઓફિસ અને એમ જ તે. તો મળીએ આપણે નાઈ તો એને નાસ્તો કરતી વખતે. ત્યાં સુધી બાય બાય. જો આપણે આવી ગયા છીએ આજે પાછા પરસોત્તમ ભગવાનની પૂજા કરવા માટે. અને હવે બસ થોડાક જ દિવસો બાકી છે પરસોત્તમ ભગવાનનો મહિનો પૂરો થવામાં. એટલે મેં કીધું આપણે જેટલા દિવસ હજી પૂજા થાય એટલા દિવસ કરી લઈએ. કેમ કે પછી તો ડાયરેક્ટ આવતા 4 વર્ષ પછી, 3 વર્ષ પછી જે ચોથું વર્ષ આવે ત્યારે રિપીટ થશે. ત્યારે પરસોત્તમ મહિનો આવશે, અધિક માસ. એટલે જો અત્યારે સવારમાં આવી ગયા છીએ અને ગઈકાલે ઋતુ બીજું 3 વર્ષ પછી એટલે ચોથા વર્ષે આવે ને. 2 વર્ષ પછી ત્રીજા વર્ષે આવે ચોથા વર્ષે આવે. અચ્છા, ત્રીજા વર્ષે આવે તો હમણાં આવી જશે ને 29માં 29માં આવશે ને. તો ગઈકાલ બીજું બવા આવ્યું હતું પાછું ઘરે રોકાવા. અને આજે એમનો મેરેજ એનિવર્સરી છે એટલે અમે સૈબાના ઘરે જવાના છીએ. કેમ કે પછી ઋતુ જતી રહેશે તો ગુડ બાય કહેવા અને મિસ એમની સાથે થોડું ઘણું 2-4 કલાક વધારે રહેવા મળે એટલા માટે. એની કેવી છે ખબર છે? અમે એને કેટલું કીધું કે તું રોકાઈ જા. એને કુમારને ફોન કરીને કહી દીધું તમે મને તેડવા આવો. એવો ફોન કરીને કહી દીધું એટલે કુમારને પરાણે બોલ. એવું ન હોય પણ આજે એની એનિવર્સરી છે કે નહીં એટલે બોલાવી દીધા હોય કુમાર. બર્થડે તો હોય જો પણ એનિવર્સરી તો સાથે રહેવાય એમ એટલા માટે. તો આજે અમે જશું એને મળવા માટે ફેબાના ઘરે. અને ક્યાં જમવાનો પ્લાન છે. હા, ફેબા અમને જમાડવાના છે. એટલે હવે અમે પૂજા કરી લઈએ અને પછી આપણે મળીએ મગ પીતી વખતે. ડાયટ પ્લાન ફૂલ ફોલો થાય છે. ગઈકાલે ડિસ્ટર્બ થઈ ગયો હતો. ગઈકાલે અમે છોલે કુલચે બનાવ્યા ને પણ છોલે કુલચે જમી લીધા. આજે 200 ગ્રામ વજન વધી ગયું. આજે પાછું મગ અને બાજરાનો રોટલો ને કિલો ઘટ્યું છું. એ તો ઘટી જાય ખાન ધીરે ધીરે. કન્સિસ્ટન્ટ રહેવું પડે. આપણે કેમ યુટ્યુબમાં કન્સિસ્ટન્ટ છીએ તો ફોલોઅર સબસ્ક્રાઇબર્સ વધે છે. હું તો જો કે અમે જમતા નથી કેટલા અઠવાડિયું થઈ ગયું. કિરુ દીદી આવ્યા હતા પછીથી જમતા નહીં. એની પહેલા તો તમે લોકો ટ્રાય કરતા છો ને. ના ત્યારે આપણે તો જમતા હતા, મમ્મી નતા જમતા. અચ્છા, પછી આપણે રોટલા બનાવતા હતા. તો એક નાની એવી રિક્વેસ્ટ છે પરસોત્તમ ભગવાનની પૂજા કરતા કે તમે જેટલા લોકો વ્લોગ્સ જોવો છો એટલા અમારા લાઇક્સ કરો, વિડીયોને સબસ્ક્રાઇબ કરો જો ન કર્યું હોય તો. સબસ્ક્રાઇબ મેઇન કરો અને તમારા ગ્રુપમાં શેર કરો. એટલે શું નાનું એવું મોટિવેશન અમને મળે કે ભાઈ ના અમારા વિડીયો સારા બને છે, લોકોને મજા આવે છે અને ગમે છે. તો અમે આવા નવા વિડીયોઝ આગળ બનાવતા રહીશું અને કંઈક ન્યૂ કન્ટેન્ટ લાવતા રહીએ તમારી માટે. તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. એવી નાની એવી રિક્વેસ્ટ છે તમને બધાથી. કાજલ જો આજે આપણા ઘરે અધિરાજભાઈ પરસોત્તમ ભગવાનની પૂજા કરવા માટે આવ્યા છે.
અને આજે ફરીવાર જ્યુસના શરબતના દાતા મમ્મા અને ભાભી થઈ ગયા છે. એટલે આજે શરબત પીવાનું છે મસ્ત મજાનું. અને અધિરાજભાઈ જો મસ્ત મજાના બેસી ગયા છે ભગવાનની પૂજા કરવા માટે. વાહ વાહ. અને આજે પાછું આપણે જેમ કીધું એમ બીજુ બાપુના ઘરે જવાનું છે મળવા માટે. એને એક દીકરો, દીકરાનું નામ દેવ શર્મા. દીકરાના લગ્ન થઈ ગયા, પણ વહુ મોટે ભાગે પિયરમાં છે. એમ કરતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે દીકરાને કહ્યું, બેટા, હવે પુરુષોત્તમ માસ ચાલુ થશે. આ આખો મહિનો મારે કર્મકાંડ કથા વાર્તા કરવી પડશે. આથી મારે મોઢા સુધી નદીએ રોકાવું પડશે. એટલે તું વહુને એના પિયરથી તેડી લાવ. પુરુષોત્તમ માસમાં હાથે રાંધવાની કડાકૂટ ન રહે અને નિરાતે ધર્મ ધ્યાન થાય. દીકરો તો ઉપડ્યો સાસરે. રસ્તામાં એક પટેલનું ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો પાક ઉભો હતો. ઉભા પાકને જોઈ તેની આંખો ઠરી. ત્યાં જ તેની નજર ખેતરમાં ઉભો પાક પર ચડતી એક ગાય પર પડી. આ ખેડૂતને તેના પિતાએ વ્યાજે પૈસા ધીરેલા. એટલે દેવશર્માએ વિચાર કર્યો કે આ ગાય રોજ આવતી હશે ને ઉભો મોલ ખાઈ જતી હશે. આવી રીતે જો એ રોજ ચડી જાય તો ખેડૂત નુકસાનીમાં જાય. ખેડૂત મારા પિતાજીના પૈસા કેમ પાછા આપશે? દેવ શર્માએ તરત ખેડૂતને બોલાવ્યો અને એને ઠપકો આપ્યો. રોષે ભરાયેલો ખેડૂત તો ગાયને જોતા જ ધોકો લઈને તૂટી પડ્યો. એવી મારી કે ગાય ધરતી પર ઢળી પડી. મોઢે ફીણ આવી ગયા, ડોળા ઊંચે ચડી ગયા. મરતા પહેલા ગાયે દેવ શર્માને શ્રાપ આપ્યો કે બ્રાહ્મણ હોવા છતાં તે ગૌ હત્યા કરાવી, તેથી તું ગધેડો થઈને ભટકીશ. શ્રાપ સાંભળતા જ દેવ શર્મા ગભરાય અને ગાયના પગમાં પડીને આજીજી કરવા લાગી. ત્યારે ગાય બોલી, તારી વહુ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરે, પોતે ગંગા સ્નાન કરે, એ પહેલા તને સ્નાન કરાવે, તને ખવડાવીને ખાય તો તારી મુક્તિ થાય. આટલું બોલીને ગાય તો મરી ગઈ. દેવ શર્મા ભાંગેલા પગે સાસરે આવ્યો. વહુને વાત પૂરી થતા તે ગધેડો બની ગયો. બહુ પતિવ્રતા અને ધર્મનિષ્ઠ નારી હતી. એટલે પુરુષોત્તમના વ્રતનો સંકલ્પ કર્યો. રોજ ગધેડાને ગંગા નદીમાં સ્નાન કરાવે, પછી પોતે સ્નાન કરે, કથા વાર્તા સાંભળે, પછી ગધેડાને ખવડાવીને પોતે ખાય. ગામ આખું દાંત કાઢે. વહુની તીર્થા મુશ્કેલી કરે, પણ વહુએ તો એ ભળી અને એનો ગધેડો ભર્યો. લોકલાજ છોડીને વહુએ વ્રત પૂર્ણ કર્યું. પવિત્ર પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થયો એટલે વહુએ પુરુષોત્તમ પ્રભુને સાચા દિલથી પ્રાર્થના કરી અને ગંગાજળ હાથમાં લઈ ગધેડા ઉપર છાંટ્યું. એ પવિત્ર વ્રત તથા ગંગા સ્નાનના પ્રભાવે દેવ શર્મા ગધેડામાંથી ફરી માણસ બન્યો. ત્યારબાદ પતિ પત્ની સુખેથી જીવન વિતાવી અંતે વૈકુંઠમાં ગયા. ગંગાજળ સમ જળ નહીં, જુએ સર્વના પાપ. પાપી પણ પુણ્યશાળી બને, મટે મનના દ્વેષ રાગ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને પડ્યા એવા પતિ પામી ભાગીરથીમાં સ્નાન કરનાર સૌને એવું થઈ ગયું હતું કે જલ્દી કથા પૂરી થાય, વાંચન પૂરું થાય ને હું અધિરાજભાઈ ને રમાડું. એટલે હા, હું ગયો ને તરત ભેટી જ ગયો મને ચાચો કરીને. તો જો ફૂલ મજા પડી ગઈ છે એને. આખો કંકુ બગાડ્યો તે. હા, આપણને ગોપીઓની સાથે આપણને પ્રસાદ મળી ગયો છે અને થેન્ક્સ ટુ પ્રિયંકા ભાભી અને મમ્મા. આજે એ લોકો દાતા છે જ્યુસના શરબતના. અને સાની જો પાછી રમાડવા માંડી છે અધિરાજભાઈને. એટલે આપણે હવે પ્લાન એવો છે કે આજે ઓફિસ જવું ને પછી થોડીક વાર જઈને પેલું કામ પતી જાય એટલે નીકળીને પછી હું જતો રહીશ ફીબાના ઘરે. હું ને ઋતુભાઈ, હું ને ચાનુભાઈ. અધિરાજભાઈને હવે બેસાડી દીધા છે આપણે હિંચકે અને મસ્ત મજાના સ્લીપિંગ કરાવી દેવાનું છે. હા, સ્લીપિંગ કરાવી દેવાનું છે હવે. કા અધિરાજ કરવું જ પડે ને. હાલા 11 વાગ્યા. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ફેબાના ઘરે અને આજે કુમારનો અને ઋતુનો બેનો એનિવર્સરી છે. એટલે બધા પહેલા કમેન્ટ કરજો કે હેપી એનિવર્સરી અને પછી તમારે જે અમૂલ્ય વિશિસ હોય એ બી કહી દેજો કુમારને. હું વાંચી લઈશ. હા, કુમાર પણ આપી દઈશ. કુમાર પર્સનલ માંથી રિપ્લાય આપી દેશે. અને સાથે જે બી છે અત્યારે જમવાનો પ્લાન ચાલે છે. રોટલો જમાડે છે આમ મજાને રીતને મારા પરિવાર સાસુ. એનિવર્સરીનો કા હા, એનિવર્સરીનો રોટલો. જમવામાં આજે પાલકનો શાક છે. પાલકને હું કીધું અને પરોઠા મસ્ત મજાનો બનાવ્યો છે. અને બીજું બેબી સુઈ ગયું છે અત્યારે.
એટલે આપણે જલ્દી જમી લઈએ અને પછી એને જગાડશું એટલે રમી શકાય એની સાથે. તો ચાલો જમવા અમારી સાથે કાકોમાં. જમીન એટલે 3 વર્ષ થયા ને? 3 વર્ષ થયા. કેટલા દિવસો લાગ્યા? 3 દિવસ જેવું લાગે છે અત્યારે તો. ફટાફટ દિવસો વ્યા જાય છે. વિડીયોમાં બહુ બોલાય નહીં, બાકી પકડાઈ જાય આપણે તો સાંભળવું એટલે. હા યાર. વાલી વાલી હમણાં કઈક બીજું થતું હતું, કેમેરો સ્ટાર્ટ થયો ને એટલે બીજું થઈ ગયું. તો શું થતું હતું કુમાર? એનિવર્સરી છે એટલે આજે પ્રેમ દર્શાવવો પડે. ઉભરાઈ જાય કા પ્રેમ? ઉભરાઈ જાય. પછી ભલે કૂતરા બિલાડાને જેમ અમે એકબીજાને હેરાન કરતા હોય, આજે એનિવર્સરી માં બે પ્રેમ ઉભરાઈ દેવાનો કા? આજે પ્રેમ ઉભરાવાનો એક દી. આપણે બેસી ગયા છીએ જમવા માટે અને કેરી બી સુધારાઈ ગઈ છે અને જો તારક મહેતા બી સ્ટાર્ટ કરી દીધું છે આપણે. અને મસ્ત મજાનું જમવાનું છે આજે. પાલકનું સબ્જી છે, પરોઠા છે અને દાલ ફ્રાય ને એવું છે. તો સરસ મજાનું છે અને જમી લઈએ હવે આપણે. તો જો ફ્રેન્ડ્સ, બીજું બાપુ થાકી ગયો છે અને મસ્તી ચડી ગયો છે. કોને આપું? મમ્મીને આપું? એ વાહ! આહા. કોને આપું? મામીને કાકી બસ. માથું જોતા હોય એનો નો મારા આમ છે આ ફ્રીજ માંથી ફૂલ ચિલ્ડ પાણીની બોટલ લઈને આવી ગયા છે અને હેર વોશ થતા હતા ત્યાં ઠંડા પાણી ફૂલ ચિલ્ડ ના અહીંયા જો દાંત કાઢે છે. બીજું બહુ ગાડલામાં ઠેકડા મારે છે. તો જો ફ્રેન્ડ્સ, આપણે કોઠી આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ આજે મહાદેવ માંથી. આપણે પાણીની ટાંકી પાસે છે એમનું સ્ટોર અને ત્યાંથી લઈ આવ્યા છીએ. મારો લાવ્યા છીએ માવા મલાઈ અને ઋતુઈન અને એ બધાનો લાવ્યા છીએ આપણે કાજુ ગુલકંદ, શાહી કાજુ ગુલકંદ. હવે ટેસ્ટ કરીએ. અમે ત્યાં તો ટેસ્ટ કર્યો, બહુ સારો લાગ્યો. હવે અહીંયા આવીને ટેસ્ટ કરીએ કે કેવો લાગે છે. તો જો ભાઈ ચોટી ગયા છે બધા આઈસ્ક્રીમ ખાવા માટે. બીજું બાબુ જો કેવો લાગ્યો તમને આઈસ્ક્રીમ? એક નંબર છે. કાજુ ગુલકંદ. વાહ. નીતભાઈ કાજુ ખાતા નથી ને આ જાનવી બેન આખો ખાઈ જવાના છે ડબ્બો. એકલો પર્સનલ આપ્યો છે એને. શરીર પ્રમાણે બધાને આઈસ્ક્રીમ બાઈટા છે એને. તો ઋતુન જાજો નો આપવો જોઈએ. કરવાના છે મામાને કાકા કહેવાનું છે. મામીની હારે લઈ જવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી ઋતુ થાય છે મહુવા. અત્યાર સુધી તો એવું હતું કે ફૈબાના ઘરે આવી જતી હતી અને મોટા પપ્પાના ઘરે જતી હતી, પણ હવે ફાઇનલી મહુવા થાય છે. એટલે એક વીકના સ્ટે પછી મહુવા જાય છે, વેકેશન પછી. અને અમારું બીજું બાઉ ભી જાય છે મહુવા. હવે અમે વ્લોગમાં મળશું જ્યારે મિતભાઈ મહુવા આવે. હા, ત્યારે મળશું. પછી અમે મહુવા ભાવનગર આવશું મહુવાથી ત્યારે પાછા મળીએ વેલા. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો. વાહ. અમારી ચેનલ મારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબર્સ વધારો. તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેકેશનના દિવસો
પૂરા થઈ ગયા. 2 મિનિટ. વેકેશનના દિવસો પૂરા થઈ ગયા છે અને અમે બી બીજો હવે રેગ્યુલર શેડ્યુલમાં સેટ થઈ ગયા છીએ. બીજો બાવ તો જતો રહ્યો ગઈકાલે, એટલે હવે એકલા ચા પીવાની છે, કોફી. નહીં તો ચાદુ કરતી આવે. હા. એવું છે. આજે તો મેં બહુ ખાસ કાંઈ છે નહીં કા આજના દિવસમાં. અમારા માટે રોજ દિવસ ખાસ જ હોય છે, એન્જોય ભર્યો જ હોય છે. કા જાનવી? મળી આપણે જાનવીન બાબુનો કાલ ફોન આવ્યો, ફોન કર્યો તો કા, હા તો ઈ ખૂબ ખુશ થતા હતા કે જાનવી તો હા. ખૂબ સરસ રીતે સેટ થઈ ગઈ છે એવું કહેતા હતા ને, સંભળાતું હતું મને. સાસુ છું એટલે થોડુંક સાંભળું તો ખરી. ચાલો અમારે કોફી પીને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો અમારો ઝીણું છે ને, સામે ઓલો મકાન બને જ તો ત્યાં ચડ્યું છે સુપર ડોગ થવા માટે. આજે પ્રૂવ કરશે કે હું સુપર ડોગ છું એમ. ચાનો અહીંથી રાડ નાખીને કહે છે કે અંદર ત્યાં પછી હામું જ નથી જોતી, એ ચીણકી રિએક્શન જ નથી આપતી કાંઈ ઝીણી કે હું કરું હું પછી નહીં. જો તો આમ પાણી ઉપર જ હાલે હો, તો મરી જાય છે. બે ખોપ છે જો ત્યાં કઈક ખાય છે. બે ઓલું કઈક ઠીક, અચ્છા. પડ્યું છે. કોથળા હોય ને પાયથરા હોય ને ઈ તોડે છે. જોઈ રહી. રખડ ખોટી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસેથી અને હવે પ્લાન છે જમવાનો. તો જમવામાં સાથે આપણે ટીવી જોવું પડે કેમ કે નહીતર ગળે ન ઉતરે આપણને બટકોઈ તે. હા, કમ્પલસરી છે. એટલે જમવું સાથે ટીવી તો જોઈએ જ તે. તો આપણે સ્ટાર્ટ કરી દીધું છે ટીવી, અને ટીવીમાં હવે ગોતશું સારું એવું મૂવી અને કાં પછી એકાદી સારી એવી સિરિયલ. તો હું નથી જોતો, હું જનરલી એવું જોતો કે મૂવીઝ જોતો, અને કાં પછી છે ને સ્ટાર વોર્સની સ્ટોરેજ વોર્સ અથવા તો પછી કાઉન્ટિંગ કાર્સ ને એવા બધા મીન્સ કાઇન્ડ ઓફ શોઝ આવે છે ફોરેન ને યુએસએ ના, તે શોઝ જોતો એમ. બાકી તો મૂવીઝ હોય તો પછી મૂવીઝ જોઈએ આપણે એમ એવું. તો છાનું બધું પીરસે છે અને ત્યાં સુધીમાં હું સેટ કરી નાખો ને શું જોવું એમ, પછી કકલાક ન કરે. કાજન